નમસ્કાર મિત્રો, આજે 7 નવેમ્બર 2025ને આજના મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તાજા બજાર ભાવ આપણે જાણીશું। ખાસ કરીને આજે મગફળીની બજારમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે। અમુક માર્કેટ યાર્ડોની અંદર 1000 પ્લસ બજાર 1200 સુધી પણ દેખાઈ રહી છે। બાકી કોઈ મોટી મૂવમેન્ટ હાલ તો મગફળીની બજારમાં જોવા મળતી નથી। જ્યારે અત્યારે માવઠાને કારણે મગફળીમાં ઘણી નુકસાની છે તેવાના ભાવ પણ 300-400 આસપાસ દેખાઈ રહ્યા છે। બાકી એવરેજ બજાર 1000 આસપાસ નોંધાઈ રહી છે। તો ચાલો આપણે જાણી લઈએ કે આજે મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ 950 થી 1230 રૂપિયા, પોરબંદર 935 થી 1205 રૂપિયા, જેતપુર 651 થી 1181 રૂપિયા, થ્રોલ 825 થી 1128 રૂપિયા, જામજોધપુર 750 થી 1200 રૂપિયા, ટીટોઈ 650 થી 1150 રૂપિયા, વિસાવદર 848 થી 1151 રૂપિયા, મેદરડા 750 થી 1111 રૂપિયા, અમરેલી 615 થી 1280 રૂપિયા, ખેડબ્રહ્મા 840 થી 990 રૂપિયા, હળવદ 900 થી 1275 રૂપિયા, વેરાવળ 800 થી 1141 રૂપિયા, સિદ્ધપુર 700 થી 1035 રૂપિયા, ધ્રાંગધ્રા 1074 થી 1137 રૂપિયા, સાવરકુંડલા 860 થી 1152 રૂપિયા, વડગામ 851 થી 1071 રૂપિયા, બાબરા 975 થી 1175 રૂપિયા, જૂનાગઢ 750 થી 1170 રૂપિયા, વાંકાનેર 700 થી 1218 રૂપિયા, જસદણ 850 થી 1200 રૂપિયા, ઈડર 1089 થી 1140 રૂપિયા, દિયોદર 900 થી 1252 રૂપિયા, હિંમતનગર 900 થી 1519 રૂપિયા, લાખાણી 900 થી 1152 રૂપિયા, દાહોદ 760 થી 1040 રૂપિયા, થરા 850 થી 1113 રૂપિયા, શિહોરી 770 થી 1160 રૂપિયા, હારીજ 1040 થી 1040 રૂપિયા, કાલાવડ 800 થી 1215 રૂપિયા, ગોંડલ 651 થી 1221 રૂપિયા, જામનગર 800 થી 1020 રૂપિયા, ધાનેરા 875 થી 1143 રૂપિયા, થરાદ 700 થી 1180 રૂપિયા, બોટાદ 800 થી 1190 રૂપિયા, વિજાપુર 950 થી 1376 રૂપિયા, ડીસા 751 થી 1400 રૂપિયા, ધારી 700 થી 976 રૂપિયા, ચામખંભાળિયા 900 થી 1161 રૂપિયા, ખાંભા 612 થી 1150 રૂપિયા, નેનાવા 800 થી 1120 રૂપિયા, ફીલડી 800 થી 1200 રૂપિયા, સલાલ 850 થી 1200 રૂપિયા અને રાધનપુર 815 થી 971 રૂપિયા। ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો તલોદ 950 થી 1345 રૂપિયા, રાજકોટ 900 થી 1260 રૂપિયા, જેતપુર 661 થી 1200 રૂપિયા, મોરબી 700 થી 1172 રૂપિયા, જામજોધપુર 800 થી 1190 રૂપિયા, અમરેલી 605 થી 1218 રૂપિયા, સાવરકુંડલા 811 થી 1090 રૂપિયા, જૂનાગઢ 730 થી 1010 રૂપિયા, ઈડર 900 થી 1459 રૂપિયા, કાલાવડ 850 થી 1260 રૂપિયા, ગોંડલ 891 થી 1181 રૂપિયા અને જામનગર 920 થી 1140 રૂપિયા।